चलो હવે કોષ આપ્યો હોય તો એના ઉપરથી કોષ પ્રક્રિયા કેમ લખાય, એનોડની પ્રક્રિયા શું થાય છે, કેથોડની પ્રક્રિયા શું થાય છે, અને એમાંથી કુલ પ્રક્રિયા કેવી રીતે થાય એ આપણે સમજ્યું છે. તરત આ એક કોષ આપ્યો છે Zn2+ સાર સેતુ Cu2 + Cu, આખો કોષ આપ્યો છે. તો આપણે એટલું સમજી લેવાનું કે આ એનોડ છે, આ કેથોડ. એનોડ ઉપર હંમેશા શું થાય તો કે AO કેરી યાદ રાખવાનું. AO એટલે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન, કેરી એટલે કેથોડ ઉપર હંમેશા રિડક્શન. તો આ એનોડ છે, ડાબી બાજુ એનોડ હોય, જમણી બાજુ કેથોડ. તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન. તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની, કેથોડની રિડક્શન લખવાની. ટેક્સ્ટ બુકમાં પહેલા કેથોડની લખે છે, આપણે હવરાયેલા છે કે પહેલા એનોડની લખશું પછી કેથોડની લખશું, એટલે તમને સહેલું પડે. તો અહીંયા Zn છે ને એના સંપર્કમાં Zn2+ આયન છે. તો આપણે ખબર છે Zn નો ઓક્સિડેશન આંક 0 છે. 0 માંથી +2 કરો એટલે ઓક્સિડેશન થઈ જાય 11 માં ભણ્યા છે ને ભાઈ રેડોક્સ પાર્ટ. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, રિડક્શન એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો અહીંયા જો પ્રક્રિયા લખી એનોડની, Zn સોલિડ માંથી શું બનાવ્યું, Zn2+, 2+ બન્યું એટલે 2 ઇલેક્ટ્રોન નીકળ્યા. તો જો અહીંયા Zn નો ઓક્સિડેશન આંક 0 હતો, એમાંથી +2 થયો અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એટલે કઈ પ્રક્રિયા થઈ ગઈ, ઓક્સિડેશન. હવે રિડક્શન, તો કે જોઈ લેવાનો આ Cu2+ માંથી હું Cu સોલિડ બનાવીશ તો રિડક્શન થશે. તો કે આ +2 માંથી 0 થઈ જાય એટલે રિડક્શન થાય. તો બનાવો Cu2+, એને 2 ઇલેક્ટ્રોન આપો એટલે Cu સોલિડ બની ગયું. તો Cu2+ વત્તા 2 ઇલેક્ટ્રોન Cu સોલિડ, કઈ પ્રક્રિયા થઈ ગઈ, રિડક્શન. બીજી મહત્વની બાબત કે આ ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન અડધી પ્રક્રિયા બેયના ઇલેક્ટ્રોન છે એની સંખ્યા સરખી હોવી જોઈએ. બેયની સંખ્યા કેવી હોવી જોઈએ, સરખી. ન હોય તો આપણે બે પ્રક્રિયાને ગુણી ભાગી ગમે એમ કરીને સરખી કરી દેવાની. એનું હમણાં ઉદાહરણ લઉં છું. પછી આ બેયનો કુલ સરવાળો, એ તો આવડે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઉડી ગયા, Zn સોલિડ એમનામ, Cu2+ એમનામ. એરાની આ બાજુ એ બધી ડાબી બાજુ લખવાની, એરાની જમણી બાજુ એ બધી નીચે જમણી બાજુ લખવાની. તો Zn માંથી Zn2+, Cu2+ માંથી Cu. હાલો હવે આ બીજો કોષ છે, બરાબર સમજજો. Mg2+, સાર સેતુ Al3+L, એટલે આખા કોષમાં એનોડ બાજુ મેગ્નેશિયમ અર્ધકોષ છે, કેથોડ બાજુ એલ્યુમિનિયમ અર્ધકોષ છે. તો આપણે પહેલા એનોડ ની ઓક્સિડેશન લખશું, પછી કેથોડ નો રિડક્શન. હવે ધ્યાન આપજો, થોડું સમજાવી દો. આ પ્રક્રિયા પહેલા ફરીથી સમજાવું છું, બરોબર ધ્યાન આપજો. લખો ચાલો, Mg માંથી Mg2+ બનાવીશ તો ઓક્સિડેશન થશે. તો કે હા, તો બનાવો. Mg solid gives Mg2+ aqueous વત્તા કેટલા ઇલેક્ટ્રોન થાય, 2. ઓક્સિડેશન થઈ ગયું. હવે આમાં જો Al3+ માંથી L બનાવ તો શું થાય, તો કે ઓક્સિડેશન આ ઘટે એટલે રિડક્શન. તો કેથોડ ઉપર રિડક્શન જ થવું જોઈએ. તો Al3+ એમાંથી શું બનાવવાનું છે, Al સોલિડ. પછી કેટલા ઇલેક્ટ્રોન જોઈએ, +3 માંથી 0 કરવા માટે, તો કે 3 ઇલેક્ટ્રોન. તો થઈ ગઈ બે પ્રક્રિયા થઈ ગઈ, પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને અહીંયા 3 છે, ચાલે ન ચાલે? આમાં 2 ઇલેક્ટ્રોન અહીંયા નીકળ્યા હતા, તો અહીંયા 3 આવ્યા ક્યાંથી, આપણો ઘરનો નખાય નહીં. એક ઇલેક્ટ્રોન ઘરે લઈને જ જવાના, ઘરનો ખીચામાંથી નાખવાનો નહીં, બેલેન્સ કરવું પડશે. તો ખાલી ઇલેક્ટ્રોન નું બેલેન્સ ન થાય, આખી પ્રક્રિયાને બેલેન્સ કરવી પડે. તો ભાઈ આના 2 ઇલેક્ટ્રોન છે, આના 3, બેયના લસા 6 થાય. તો આખી પ્રક્રિયાને 3 વડે ગુણી નાખો. કેટલા વડે ગુણવાની, 3. તો 3 દુને કેટલા થઈ ગયા, 6. તો આ પ્રક્રિયાને કેટલા વડે ગુણવાની, 2 વડે. 2 3 દુ 6, અહીંયા 2. હવે એની કુલ પ્રક્રિયા લખો. તો આ રીતે રેડોક્સ પ્રક્રિયા લખાય. ત્રીજો કોષ મહત્વનો આ લઈ લો. ચલો, Ag solid Ag+ Cl - Cl2Pt. અહીંયા ધ્યાન આપજો, આ Ag વાળો ડાબી બાજુ છે એટલે એનોડ છે, આ જમણી બાજુ છે એટલે કેથોડ છે.
એનોડ, એનોડ ઉપર શું થાય ભાઈ? ઓક્સિડેશન. તો લખો Ag, સોલિડ માંથી શું બનાવવાનું? Ag+. આ બાજુથી આ બનાવો એટલે ઓક્સિડેશન થઈ ગયું. પણ અહીંયા ધ્યાન આપવું, હવે હું જો Cl માંથી Cl2 બનાવું ભાઈ, તો માઈનસ માંથી Cl2 નો ઓક્સિડેશન આ કેટલો થાય? 0. ભાઈ તો માઈનસ માંથી 0 થાય તો ઘટ્યો, ઘટે તો કે વૈધો કહેવાય? સોરી હો, વૈધો. જો માઈનસ માંથી 0 એટલે વૈધો, વધે તો ઓક્સિડેશન છે. કેથોડ બાજુ રિડક્શન જ થાવ જોઈએ. આ પીટી નો ક્યાંય ઉપયોગ કરવાનો આવતો નથી. તો ઊંધું કરવાનું ભાઈ, Cl2 માંથી Cl- બનાવજો. Cl2 આગળ ના સમજો પહેલા. Cl2 માંથી એક ઇલેક્ટ્રોન આપ્યો એટલે Cl- બની ગયું. હવે આનો ઓક્સિડેશન આ 0 ચેક કરી લેવાનું. 0 માંથી -1 થયો એટલે ઘટ્યો, ઘટે તો રિડક્શન. પણ અહીંયા ક્લોરીન નું બેલેન્સ નથી, તો ક્લોરીન નું બેલેન્સ કરવા અહીંયા આગળ વનાફ કરી દો. જો વનાફ ન કરવો હોય તો આને 2 વડે ગુણો, આને 2 વડે ગુણો, આને 2 વડે 2, તો 2 ઇલેક્ટ્રોન રાખવા પડે. તો અહીંયા 2 આવે, અહીંયા 2 આવે, અહીંયા 2 આવે, તો 2 વડે બેલેન્સ. એ ગમે એમ બેલેન્સ કરીએ. તો આટલું સમજાય છે ભાઈ? એનોડ ઉપર ઓક્સિડેશન થવું જોઈએ, કેથોડ ઉપર હજી એક બે ઉદાહરણ લઉં છું. પેલા આટલું ધ્યાનથી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો બરોબર. હવે આમાં વિચારી લઈએ કે કોષ આપ્યો છે, એના ઉપરથી પ્રક્રિયા લખતા આવડી ગઈ, કુલ પ્રક્રિયા લખી. પણ કુલ પ્રક્રિયા આપી હોય તો આપણે આવડે ખરું? કાગળ નાખી સીધી કુલ પ્રક્રિયા આપેલી હોય એવું લઈએ. ધારો કે આ કુલ પ્રક્રિયા આપી છે Zn solid Cu2 Zn2 C. આવી રીતના આખી પ્રક્રિયા જ ખાલી આપી હોય એના ઉપરથી કોષ કેમ લખું? તો જોઈ લેવાનું, Zn નો ઓક્સિડેશન આ 0 છે, એમાંથી કેટલો બન્યો? +2. વૈધો ગયો, વૈધો તો કે શું થયું? એનું ઓક્સિડેશન. તો જેનું ઓક્સિડેશન થાય એનોડ બાજુ હોય તો એનોડ બાજુ શું લખવાનું? તો કે એક Zn લખવું પડે, ઊભી લીટી કરીને Zn solid, કારણ કે સાંકેતિક નિરૂપણ તો આપણે આવડે જ છે. સોલિડ લખ્યું, ઊભી લીટી કરી Zn2+. હવે આનું જો Cu2+ માંથી શું બન્યું? Cu સોલિડ, તો એ શું થયું? રિડક્શન. +2 માંથી 0 થયો એટલે રિડક્શન. તો રિડક્શન કોનું થયું હોય? કેથોડ બાજુ થાય, તો આને કેથોડ બાજુ લખવો પડે. કેથોડ બાજુ તો કે Cu સોલિડ ને Cu, અહીંયા Cu2+ લખાય કારણ કે આ ક્ષાર સેતુ વચ્ચે મૂકશું. તમને આમાં સાહેબ અમને કેમ ખબર પડે ક્ષાર સેતુ છે કે નહીં? આપણે ઠપકારી જ દેવાનો, બે ઊભા લીટા એટલે ક્ષાર સેતુ. જો રકમમાં એમ કીધું હોય ક્ષાર સેતુ નથી તો એક લીટો વચ્ચે કરશું તો થઈ ગયું. ક્ષાર કોષ ઉપરથી કુલ પ્રક્રિયા થાય, કુલ પ્રક્રિયા ઉપરથી કોષ લખી શકાય, ગમે તે કરી શકાય. હજી એક બે કોષ લઈ લઉં એટલે વધારે આઈડિયો આવે. ચાલો પાછો એકાદો કોષ લખું. માઇનસ વાળો લો એટલે તમને થોડીક વધારે આઈડિયા આવે. ચોથો કોષ પીટી Br2 લિક્વિડ અને ગેસ Br- એક્વસ Cl- એક્વસ. અરે અહીં H+ વાળું રાખું. ચાલો H+, સોરી H+ તો નહીં, Cl- આને આજ રાખું, Cl2 ગેસ પીટી. આ એનોડ બાજુ છે, આ કેથોડ, તો આનું ઓક્સિડેશન, આનું રિડક્શન. તો ચલો પેલા એનોડ ની પ્રક્રિયા. ભાઈ Br2 માંથી હું Br- બનાવું તો ઓક્સિડેશન આ વધે કે ઘટે? તો કે ભાઈ 0 માંથી માઈનસ થયો તો ઘટશે, તો એમ નહીં બનાવીએ, એટલે ઊંધું હાલવાનું. તો સોલિડ વાળા પ્લસ વાળા ત્યારે હવરા બનાવે ને એટલે ઓટોમેટિક સાચું જ પડે. માઈનસ વાળા ત્યારે ઊંધું બનાવે ને એટલે સાચું જ પડશે. જો ઊંધું આવ્યું, Br- માંથી Br2, Br- Br2. પછી મારે અહીંયા 2 છે તો અહીંયા પગડો રાખી દઉં તો કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડ્યા? 2. કેથોડ
ઊંધું હાલો Cl2 માંથી Cl માઈનસ બનાવો Cl2 બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા બે લખા તો Cl માઈનસ અહીંયા બે છે તો બે લખ્યા તો જોઈએ આ વખતે Br માઈનસ માંથી Br2 ઓક્સિડેશન થઈ ગયું Cl2 માંથી Cl માઈનસ રિડક્શન થઈ ગયું કુલ પ્રક્રિયા 2Br માઈનસ વત્તા Cl2 gives Br2 વત્તા 2Cl માઈનસ આ ઓક્સિડેશન પ્રક્રિયા જ થવી જોઈએ આ રિડક્શન થવી જોઈએ અને આ કઈ થવી જોઈએ રેડોક્સ તો આ રીતે પ્રક્રિયા કોષ આપ્યો એના બધી પ્રક્રિયા આવડી પ્રક્રિયા આપ્યો એના બધી કોષ લખ હવે આમાંથી કોષ કેમ લખાય જો અહીંથી ઊંધું શીખડાઈ દઉં આ Br માઈનસ એમાંથી Br2 થયું માઈનસ માંથી 0 થયું શું થયું ઓક્સિડેશન થાય એનોડ નું થાય તો એનોડ બાજુ હોવો જોઈએ Cl2 માંથી Cl માઈનસ શું થયું રિડક્શન કેથોડ બાજુ હોવો જોઈએ હવે આ Br માઈનસ અને Br2 ને લખવાના કેમ તો કે વાયુ છે સમજો તો વાયુ એટલે આગળ પ્લેટિનમ લખવું પડે મેં પહેલા જ કીધું હતું તો પ્લેટિનમ પછી Br2 પછી Br માઈનસ ક્ષાર સેતુ જેમ સ્વીકારી લો ક્ષાર સેતુ હવે લખવું પડે Cl માઈનસ ને Cl2 તો પહેલા આયન હોય બાજુમાં જ આવવા જોઈએ તો અહીંયા Cl માઈનસ લખ્યું પછી Cl2 વાયુ છે એટલે બાજુમાં પ્લેટિનમ હોવો જોઈએ તો આ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ થઈ અને એમાંથી કોષ પ્રક્રિયા લખતા આવડવી જોઈએ બરોબર તે નિરાતે જોઈને સ્ક્રીનશોટ લઈ લો અને 2-3 વાર પ્રેક્ટિસ કરો એટલે આરામથી આવડી જશે કાંઈ અઘરું નથી ચાલો હવે વાત કરીએ ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું અને રિડક્શન પોટેન્શિયલ એટલે શું તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું તો કે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની એટલે કે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિની તીવ્રતા એટલે તાકાતને તેનો શું કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય એની પોતાની ઇલેક્ટ્રોન પોતાનામાંથી મુક્ત કરવાની આપવાની પ્રબળતા તાકાત એને શું કહેવાય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ તેને એ ઓક્સી બાજુમાં ઓક્સી લખવાનું એ એટલે પોટેન્શિયલ ની સંજ્ઞા રાખી છે એ એની બાજુમાં ઓક્સી લખ્યું એટલે શું સમજી લેવાનું ઓક્સિડેશન પોટેન્શિયલ અને જો ઉપર આમ લખી નાખ્યું હોય એ થીટા ઓક્સી અથવા E0 ઓક્સી તો આને કહેવાય પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ શું કહેવાય પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ પ્રમાણિત ક્યારે તો કે ઉપર 0 કર્યો હોય એટલે કે કોષ પ્રમાણિત સ્થિતિમાં એટલે કે તાપમાન 298 કેલ્વિન હોય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો એને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય નકર ખાલી પોટેન્શિયલ આપણે અત્યારે આની જ વાત કરીએ જો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિની તાકાત અથવા એને કહેવાય તીવ્રતા હવે ધારો કે આમ લખ્યું હોય મારે એલ્યુમિનિયમ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ ની સંજ્ઞા લખવી છે અથવા ઝિંક માટે લખી નાખું ચાલો તો E0 Zn ઊભી લીટી અને Zn2 પ્લસ લખ્યું હોય ને અહીંયા લખ્યું હોય 0.76 પોટેન્શિયલ વોલ્ટમાં મપાય તો જો આ કયો પોટેન્શિયલ છે ચેક કેમ કરો E છે એટલે પોટેન્શિયલ છે એટલી ખબર પડી ગઈ ઉપર 0 છે એટલે પ્રમાણિત પોટેન્શિયલ એટલી ખબર પડી ગઈ હવે અહીંથી આમ જોવાનું Zn માંથી Zn2 પ્લસ થયું એટલે ઓક્સિડેશન આંક વધ્યો તો ઓક્સિડેશન પોટેન્શિયલ એનું મૂલ્ય કેટલું છે 0.76 હવે આમ હોય E0 Cu2 પ્લસ માઈનસ 0.34 વોલ્ટ તો આ એનો કયો પોટેન્શિયલ થયો કે આમ જોવાનું વૈધો છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ તો ઓક્સિડેશન કરતા તદ્દન ઊંધું રિડક્શન પોટેન્શિયલ તો કે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની પ્રબળતા અથવા તીવ્રતાને તેનો
રિડક્શન પોટેન્શિયલ કહે છે. આના કરતા ઊંધું આ સ્વીકાર મુક્ત કરવાની વૃત્તિ છે, તો આના કરતા ઊંધી સ્વીકારવાની વૃત્તિ ની તાકાત ને એને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. હવે આ સ્વીકારવાની એટલે આમ રાખું છું, તો એને કેવી રીતના દર્શાવાય, તો તેને એ અહીંયા આ રેડી લખ્યું હોય રેડ એટલે સમજવાનું રિડક્શન પોટેન્શિયલ, અને જો ઉપર આમ કરીને પ્રમાણિત કર્યું હોય તો સમજી લેવાનું આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત કેમ માપવામાં આવે છે આંકડા એ આપણે પછી સમજવાના છે, અત્યારે ખાલી સંજ્ઞા સમજી લો. હવે મારે આમ લખ્યું હોય E0 Zn2 plus Zn બરાબર -0.76 વોલ્ટ. તો આ વોલ્ટ છે આનો કયો પોટેન્શિયલ છે, ઝીંકનો. તો કે આમ જોવાનું છું, આ બાજુ જો +2 માંથી આનો ઓક્સિડેશન આંક 0 છે, તો +2 માંથી 0 થયો એટલે વધ્યો ઘટ્યો, તો કે ઘટ્યો ઓક્સિડેશન આંક ઘટે છે એટલે રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આને કહેવાય રિડક્શન પોટેન્શિયલ ની સંજ્ઞા છે, એનું મૂલ્ય કેટલું -0.76. એ જ રીતે નામ લખ્યું હોય E0 Cu2 plus Cu પ્લસ 0.34 વોલ્ટ. એકમ વોલ્ટ છે, વોલ્ટ. તો આમાં જો +2 માંથી 0 થયો, તો એ કયો પોટેન્શિયલ થયો, રિડક્શન. બીજી મહત્વની વાત અહીંયા જોઈએ કે જો ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ હતો, આ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ, બેમાં ખાલી આડાવડું આ કરવાનું, બાકી કાંઈ નહીં. અહીંયા કેટલા મૂલ્ય છે, +0.76, અહીંયા કેટલું છે, -0.76. અહીંયા કોપરમાં જોજો અહીંયા માઈનસ છે, તો આ ઊંધું થઈ ગયું, કેવું પ્લસ. એટલે આમ લખી શકાય કે E0 ઓક્સિડેશન બરાબર -E0 રિડક્શન. એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ના આંકડા તો હરખા જ હોય, પણ નિશાની બદલાઈ જાય. જો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ હોય તો રિડક્શન પોટેન્શિયલ માઈનસ થાય, ઓક્સિડેશન પોટેન્શિયલ માઈનસ હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ થઈ જાય. તો આની આપણે આગળ જરૂર છે એટલે થોડીક ડિટેલમાં વાત કરી દીધી, બુકમાં કાંઈ આપ્યું નથી. આ અડધા કોર્સના પોટે કેમ માપવા એ આપણે આગળ ભણવાના છે આ જ પાઠમાં, પણ આ તો સંજ્ઞા સ્વરૂપે કેમ લખાય એની ટૂંકી સમજ આપણે મેળવી લીધી. ચલો એકવાર બરોબર જોઈ લો. ચાલો હવે આપણે વાત કરીએ આખા કોષનો પોટેન્શિયલ ને. જો કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો એને કહેશું પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો આપણે અત્યારે આની વાત નથી કરવી, આપણે વાત કરવી છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ સેલ. તો કોષ પોટેન્શિયલ કોને કહેવાય, તો કે બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાના તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે. બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે મેં હમણાં જ કીધું રિડક્શન પોટેન્શિયલ ની તીવ્રતા ના તો આ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા એટલે એને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. તો બીજી વાર એમ પણ લખી શકાય કે બે વિદ્યુત ધ્રુવોની અથવા બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ ના તફાવતને એ સેલ એટલે કોષ પોટેન્શિયલ કહે છે. તેને એટલે કે કોષ પોટેન્શિયલ ને EMF પણ કહે છે. EMF
EMF એટલે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. ઈ સેલ ને બીજું શું કહેવાય? EMF એટલે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ પણ કહે છે. તો ઈ સેલ શોધવાનું સૂત્ર ખાસ યાદ રાખવાનું. E0 સેલ શોધવાનું સૂત્ર આટલું જ યાદ રાખો. E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, જેનો વધારે હોય એનો કેથોડ, માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ એક જ સૂત્ર યાદ રાખો. કેથોડ ના રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડ નો રિડક્શન પોટેન્શિયલ બાદ કરો એટલે તમને શું મળી જાય? E0 સેલ. જો બેના રિડક્શન પોટેન્શિયલ જ લેવાના છો, ભલે કેથોડ નું રિડક્શન થાય ને એનોડ નું થાય ભલે ઓક્સિડેશન, પણ પોટેન્શિયલ કયા લેવાના છે? રિડક્શન. અથવા આમાં લખીએ કાંઈ E0 સેલ બરાબર E0, આજે અહીંયા જ લખો. આમ પણ લખીએ કાંઈ E0 સેલ બરાબર E0. રિડક્શન ની જગ્યાએ જો ઓક્સિડેશન લખવા હોય તો પહેલા એનોડ નો પોટેન્શિયલ રાખવાનો માઈનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. આપણે એક જ રાખશું, ધ્યાનમાં લેશું. બે રીતે જવાબ હરખો જ આવે, પણ શું કામ બે વસ્તુ યાદ રાખવી જોઈએ? એક જ રાખવાનું, કેથોડ માંથી એનોડ નો બાદ કરવાનો, પણ કયા પોટેન્શિયલ? રિડક્શન હોય. અથવા ઓક્સિડેશન ના કરવા હોય તો ઓક્સિડેશન માં પહેલા કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ લેવાનો? એનોડ નો. પછી ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કોનો કરવાનો? કેથોડ. ભાઈ બે રીતે જવાબ હરખો જ આવશે. આપણે આગળ દાખલા ગણશું એટલે આવડી જશે. ખાલી અત્યારે એક સૂત્ર યાદ રાખવાનું છે, ખાસ મહત્વનું છે. સમજાઈ ગયું? તો આ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ મેળવી શકાય. અને એના ઉપરથી E0 સેલ ના મૂલ્ય મળે. સમજાય? આટલું પોટેન્શિયલ એટલે કાઈ નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. અને મહત્વની વાત, કોષ પોટેન્શિયલ, કોઈ પણ કોષનો પોટેન્શિયલ ખાસ યાદ રાખજો. પોટેન્શિયોમીટર નામના સાધનની મદદથી માપી શકાય. કોની મદદથી માપશું? ગેલ્વેનોમીટર કે એમીટર થી પ્રવાહ મપાય. પોટેન્શિયોમીટર નામનું સાધન હોય એનાથી જ પોટેન્શિયલ માપી શકાય, સાચો પોટેન્શિયલ. અને કોષ પોટેન્શિયલ છે એનો એકમ વોલ્ટ છે. કયો એકમ આવશે? વોલ્ટ. આપણે સેલ લઈને એના ઉપર વાંચજો, લખ્યો હોય 1.5 વોલ્ટ, એટલે એમ કહેવાય કે 1.5 વોલ્ટ એમાંથી પોટેન્શિયલ મળે છે. તો ખરેખર કોષ પોટેન્શિયલ શું છે? બહુ ટૂંકમાં સમજાવી દઉં તો આ નાનકડો મેં કોષ દોર્યો છે. આ ક્ષાર સેતુ છે, અહીંયા બે ધ્રુવો છે. જેવો એને હું વિદ્યુત વાહક તાર દ્વારા જોડીને અહીંયા પોટેન્શિયોમીટર રાખું. શું રાખું? પોટેન્શિયોમીટર. તો આ બધી જે ઇલેક્ટ્રોન આમ દબાણપૂર્વક જાતા હોય, એ ઇલેક્ટ્રોન નું અહીંયા દબાણ મળે, એ દબાણને જ શું કહેવાય? પોટેન્શિયલ. ઇલેક્ટ્રોન દબાણપૂર્વક જાય તો જ એ વિદ્યુત પ્રવાહ આપણે કામ આવે. બાકી આપણા શરીરમાં ઇલેક્ટ્રોન વહન પામતા હોય પણ ધીમે ધીમે જાય, તો એનાથી જે પાવર હોય એનો આપણે બીજે ક્યાંય યંત્રમાં ઉપયોગ કરી શકીએ નહીં. તો કોની વાત થઈ? કોષ પોટેન્શિયલ. છેલ્લી વાત બધો, હવે કોઈ પણ આવા આખો અર્ધકોષ હોય આપણી પાસે, એમાં જેનો આટલું એકવાર જોવાઈ ગયું, જે અર્ધકોષનો અથવા જે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે કેથોડ બને,
અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે એનોડ બને છે. હવે બે અર્ધકોષને આપણે જોડીએ અથવા બે વિદ્યુત ધ્રુવને જોડીએ અને એમાંથી આખો કોષ આવો બનાવીએ તો કયો કોષ એનોડ ને કયો કેથોડ બને વગર પ્રક્રિયાએ જોવું હોય તો જો આપને ખબર હોય કે બેયના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમે જાણતા હોય તો કહી શકાય કે આ એનોડ બનશે ના કેથોડ. દાખલા તરીકે જો હું તમને આમ આપું કે E0 Zn2 Zn -0.76 વોલ્ટ અને E0 Cu2 Cu 0.34 વોલ્ટ આ પ્લસ છે. બે અર્ધકોષ બે વિદ્યુત ધ્રુવ છે, એક ઝિંકનો ધ્રુવ છે અને બીજો કોપર ધ્રુવ છે, એટલે કે ઝિંક અને Zn વાળું દ્રાવણ, Cu અને Cu વાળું દ્રાવણ. બેયના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપ્યા છે. હવે આ બેને જોડીનું આવો આખો કોષ બનાવો તો એમાંથી કોણ એનોડ બને અને કોણ કેથોડ? તો આનો પોટેન્શિયલ વધારે કયો છે? આ -0.76 છે ને +0.34, તો આ મૂલ્ય વધુ થયું, આ મૂલ્ય કેવું થયું? ઓછું. તો વધુ વાળો શું બને? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે કેથોડ બને. એટલે કોપર વાળો ધ્રુવ કેથોડ બને, ઝિંક વાળો ધ્રુવ શું બને? એનોડ બને. આ રીતે પોટેન્શિયલ માપી શકાય. આ રીતે પોટેન્શિયલ હોય આપણી પાસે તો એની મદદથી વિદ્યુત કોષ બનાવો તો એમાં કોણ એનોડ બને અને કોણ કેથોડ એ એમને ખબર પડી જાય. ચલો આટલું રાખો, તો જો આવતા લેક્ચરમાં લેશું. આજે જે બધું ચાલ્યું એ હવે પછી પાઠ ભણવાનો છે, એના માટેની બેઝિક માહિતી છે. એ ચોપડીમાં બહુ વ્યવસ્થિત એક જ હારે બધું આપેલું છે, એટલે વ્યવસ્થિત આપેલું નથી, એટલે મેં બધું છૂટું પાડી અને વ્યવસ્થિત કરી દીધું છે. જો આ સમજાઈ જાય એટલે આગળનો પાઠ આવશે અને આ બધી વાત પાછી રિપીટ આવવાની છે, ત્યારે હું પાછો એને વ્યવસ્થિત રિપીટ કરતો જઈશ. બરોબર? ચલો આટલું ધ્યાનથી વાંચજો, 2 વાર લખજો, પાકું કરજો. ન સમજાય તો પાછું પૂછજો. ઓકે, ચલો, થેન્ક યુ.